પાટણમાં બકરી ઈદ પૂર્વે પોલીસ પ્રશાસન અને પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે શાંતિ સમિતિની સકારાત્મક બેઠક યોજાઈ. પાટણ આગામી પવિત્ર તહેવાર બકરી ઈદ ઉલ અઝહાની શહેરમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પાટણ પોલીસ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને સ્થાનિક આગેવાનો સાથે એક સકારાત્મક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. આ શાંતિ સમિતિની બેઠક નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી શ્રી પરેશ રેણુકા સાહેબ અને એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ શ્રી કેજે ભોઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિવિધ સમુદાયના અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ખડેપગે. બેઠક દરમિયાન પીઆઈ શ્રી ભોઈ સાહેબે જણાવ્યું હતું કે પાટણ શહેર હંમેશાથી કોમી એકતા અને ભાઈચારા માટે જાણીતું રહ્યું છે. આગામી બકરી ઈદના તહેવાર દરમિયાન શહેરમાં શાંતિનો ભંગ ન થાય અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક છે. તહેવારના દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રાખવા માટે પોલીસ 24 કલાક ખડેપગે સેવા આપશે. શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે પોલીસની પ્રાથમિકતા છે. તહેવારની ઉજવણી સુમેળભર્યા વાતાવરણમાં થાય તે માટે નાગરિકોનો સહકાર પણ એટલો જ જરૂરી છે. શ્રી કેજે ભોઈ, પીઆઈ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, પાટણ. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ. બેઠકના અંતે ઉપસ્થિત તમામ પ્રબુદ્ધ નાગરિકોએ પણ પોલીસ પ્રશાસનને ખાતરી આપી હતી કે તેઓ તહેવાર દરમિયાન શાંતિ જાળવવામાં પૂરતો સહયોગ આપશે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અહેવાલ ઇકબાલ શાહ. જળવાઈ રહે, સુલે શાંતિનો ભંગ ન થાય, સમાજમાં ભાઈચારો જળવાઈ રહે અને પોલીસ તરીકે અમારા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એ હેતુસર મિટિંગ અત્યારે એ ડિવિઝન ખાતે બોલાવવામાં આવી છે. તો અગ્રપક્ષી ડીવાયએસપી શ્રી પાટણ રેણુકા સાહેબને વિનંતી કરું છું કે આ